કર્મના સિદ્ધાંતમાં આપણે વાત કરીએ છીએ પ્રારબ્ધ આપણે જે ભોગવીએ છીએ એ પ્રારબ્ધ આપણને ગમે તે સ્વરૂપમાં ભોગવે છૂટકું. ગઈકાલ સુધી ચર્ચા કરી કે ભગવાનનું નામસ્મરણ કરીએ, ભગવાનના મંત્રનો જપ કરીએ, પણ એમાં પણ શરતો છે કે કયા પ્રકારથી આપણને એ ભગવાનના નામનો જપ કરવો જોઈએ તો આપણા નવા પ્રારબ્ધનું નિર્માણ ન થાય. એ શરતોને આધીન આપણે ભગવાનના નામ જપ કરીએ તો આપણને પ્રારબ્ધનું નિર્માણ ન થાય તો મોક્ષ તરફ આપણે આગળ વધીએ. પણ અત્યારે આપણે જે ભગવાનના આશરે બેઠા છીએ કે જેના આશરે આપણે ચાલીએ છીએ, જેનું સતત સ્મરણ કરીએ છીએ, જેને યાદ કરીએ છીએ, તો અત્યાર સુધી જે આપણે ડુંગર બનાવ્યા છે પ્રારબ્ધના એ બધાને ભોગવવા માટે થઈને શું મદદ કરે? એમને આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ એટલે આપણે નિષ્ભાવથી જ કરીએ છીએ, આપણને કોઈ સ્વાર્થ નથી. આપણા ભાગ્યમાં જે હશે તે થશે, આપણે સ્વીકારીએ પણ છીએ, પણ આપણને કંઈક તો મદદરૂપ થાય ને. પરમેશ્વર છે એ આપણને કંઈક મદદરૂપ થાય કારણ કે એને યાદ કરીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, બધું આપણે એને સોંપી દઈએ છીએ તો આપણને કઈ જગ્યાએ મદદ કરે, કઈ રીતે મદદ કરે? સૌથી પહેલી મદદ તો એને એ જ રીતે કરી આપી છે કે શાસ્ત્રો આપણને આપી દીધા છે કે આ શાસ્ત્રો છે એ તમારી માટે માર્ગ છે, એ માર્ગમાં તમે ચાલો. 6 શત્રુઓ છે એનાથી દૂર રહીને તમે ચાલો તો એ તમારા પ્રારબ્ધ ભોગવવા માટે થઈ, નવા પ્રારબ્ધ માટે થઈ અને કંઈક ને કંઈક સારું થશે. મોક્ષ આપવાની વાત જ નથી, તો એ પ્રારબ્ધમાં કંઈક સારું મળશે. બીજી કે પ્રારબ્ધ તો ભોગવવાનું છે, શાસ્ત્રો પણ આપી દીધા, માર્ગ પણ બતાવી દીધો અને સૂચન પણ કરી દીધું કે આ રસ્તે ચાલવાનું છે. છતાં પણ પ્રારબ્ધ જ્યારે આવે છે એ ભોગવવાનો જ્યારે સમય આવે છે, સારો અને ખરાબ એ બંને પ્રકારના પ્રારબ્ધ નિર્માણ થયેલા છે. એ ભવિષ્યના ગર્ભમાં રહેલા છે. આપણને ખબર નથી કે કયા પ્રકારનું પ્રારબ્ધ કયા સમયે, કઈ રીતે, કયા પ્રકારથી આપણને ભોગવવાનું છે. તો પરમેશ્વર છે એક પિતાની જેમ પિતા બાળકને વાળતા હોય અથવા તો રસ્તો બતાવતા હોય, આંગળી પકડીને લઈ જતા હોય, વારે ઘડીએ એને ટકોર કરતા હોય કે આવી રીતના તમારે ચાલવાનું છે, તો એક પિતાની જેમ એ બાળકનું રક્ષણ કરે છે. સૌથી પહેલાં તો શાસ્ત્રો આપીને માર્ગ બતાવી દીધો કે તમારે આ પ્રમાણે ચાલવાનું છે. પછી આવે બાળકને સૂચન કરવામાં આવે વારે ઘડીએ કે આવી રીતના ચાલવું જોઈએ. જેમ પિતા હોય એક બાળકને સૂચન કરે કે કૂદાકૂદ કરવી જોઈએ, ન દોડવું જોઈએ, દોડવાથી પડી જવાય, આવી રીતના જે પિતા સૂચન કરતા હોય તો એ સૂચન એ શાસ્ત્રોનો બતાવ્યો માર્ગ છે પિતાની જેમ. અને છતાં પણ જો બાળક કરે છે તો શું પિતા એનાથી વિમુખ થાય? કદાચ બાળક દોડતા દોડતા પડી ગયું, એને લાગ્યું, દવાખાને લઈ જવા જેવી પરિસ્થિતિ થઈ તો શું એક પિતા એને નથી લઈ જતા? લઈ જાય છે. પિતાની જેમ રક્ષણ કરે. હવે પ્રારબ્ધમાં લખેલું છે, ખબર પણ છે પરમેશ્વરને કે આ પ્રમાણે થવાનું છે, માર્ગ બતાવ્યો પણ કે શાસ્ત્રો પ્રમાણે ચાલવાનું છે, બાળકને માર્ગ બતાવ્યો પણ કે કૂદાકૂદ કરવાની વ્યવસ્થા નથી, કૂદાકૂદ ન કરવી જોઈએ, દોડાદોડ ન કરવી જોઈએ. છતાં પણ જો બાળક દોડે છે અને પડે છે તો એ પ્રારબ્ધ છે. તો પ્રારબ્ધ તો ભોગવવાનું જ છે. પિતાએ માર્ગ બતાવી દીધો છે. હવે શું પિતા એનાથી વિમુખ થાય? પડ્યું તો ભલે પડ્યું, હવે આપણને કંઈ આગળ કરવું નથી એવું તો બનતું નથી. આપણે કોઈ દિવસે હું જોયું નથી. એને દવાખાને લઈ જવામાં આવે, એને સારી રીતે દવા કરવામાં આવે, ઘરે લઈ આવવામાં આવે, જ્યાં સુધી ડૉક્ટરે જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે એનું ધ્યાન રાખવામાં આવે, જેટલા સમય સુધી આરામ કરવાનું કહેવામાં આવ્યું હોય એટલો સમય સુધી આરામ આપવામાં આવે. એ આરામ દરમિયાન પણ સતત સારી રીતે એનું ધ્યાન રાખવામાં આવે. એક પિતા કરી શકે, એક પિતા તો પરમેશ્વર છે એ પિતા પ્રમાણે પ્રારબ્ધ ભોગવ્યા પછી પણ જે ધ્યાન રાખવામાં આવે છે તો નસીબમાં જે છે, પ્રારબ્ધમાં છે, ભાગ્યમાં જે છે એ મળી ગયું. પણ એ મળી ગયા પછી, એને ભોગવ્યા પછી, મળી ગયા પછી એટલે સારું કંઈક મળી ગયા પછી, અને ભોગવ્યા પછી એટલે કે કંઈક ખરાબ ભાગ્ય નિર્માણ થયું હોય તો એને ભોગવ્યા પછી ભગવાન એનું ધ્યાન રાખે છે. હવે ધ્યાન રાખવાની એની મર્યાદા અલગ છે. એ કઈ રીતે ધ્યાન રાખે? કારણ કે આપણે એને બહાર સોંપી દીધો છે તો એ પિતાની જેમ ધ્યાન રાખી શકે છે, માતાની જેમ ધ્યાન રાખી શકે છે, ભાઈની જેમ ધ્યાન રાખી શકે છે, કોઈ હિતેચ્છુની જેમ ધ્યાન રાખી શકે છે. તો એ પરમેશ્વર છે
તો એનું ધ્યાન રાખે છે. પ્રારબ્ધ ભોગવવામાં પરમેશ્વર આપણને એ રીતે મદદ કરે છે. પછી એ દરમિયાન જે આપણે જે કાર્ય જે માંગણીઓ કરતા હોઈએ એને પ્રારબ્ધની અંદર પાછી મૂકી અને એનું ધ્યાન રાખવામાં આવે છે. કારણ પ્રારબ્ધ ભોગવવાનું નક્કી છે. જેમ આપણે જ્યારે કર્મના સિદ્ધાંતની ચર્ચા શરૂઆત કરી ત્યારે કહ્યું કે ભગવાન પણ કર્મ ભોગવ્યા વગર રહી શક્યા નથી. જ્યારે દશરથના હાથે શ્રવણના માતા પિતાનો શ્રવણનું જે મરણ થયું તો એ જે શ્રાપ લાગ્યો તો એ જે કર્મ પાપ કર્મ નિર્માણ થયું અને એના ભોગે રામજી વનની અંદર ગયા, પુત્રના વિયોગે મરણ થયું. તો પરમેશ્વર હોવા છતાં પણ ભગવાન રામે એ અંતને અટકાવ્યો નથી. એમના હાથમાં નહોતું. એમનું જે પ્રારબ્ધ ભોગવવાનું છે એ ભોગવે છૂટકો, પણ એટલી રાહત મળી કે એમને યાદ કરતા કરતા એમના દેહનો વિયોગ થયો. તો પરમેશ્વર આપણને એ રીતે મદદ કરી શકે છે કે જે પ્રારબ્ધ નિર્માણ થયું છે એ પ્રારબ્ધ ભોગવવાનું, પણ એને ભોગવવાની તાકાત, એ ભોગવવા જે સુખ મળ્યું છે તો એ સુખને પકડવાની તાકાત, દુઃખ મળ્યું છે પ્રારબ્ધમાં તો એ દુઃખમાં ધીરજ ધરવાની તાકાત આપણને આપણા પરમેશ્વર આપે છે. એ પરમેશ્વર પછી આપણા ઈષ્ટ હોઈ શકે, આપણા કુલદેવ હોઈ શકે, આપણે જેમને વધારે પડતા યાદ કરતા હોઈએ. જ્યારે શરૂઆત કરી હતી કે ઈષ્ટદેવ એટલે શું, તો હાલતા ચાલતા જેને આપણે યાદ કરીએ છીએ એનું કામ એ છે કે આપણને પ્રારબ્ધ જે મળ્યું છે એ પ્રારબ્ધની અંદર સારું અને ખરાબ એ બંને પકડી રાખવાની, એને સમજવાની એ તાકાત આપે છે. પરમેશ્વર આપણને એ મદદ કરે છે. બાકી આપણા પ્રારબ્ધની અંદર કોઈ જ એ ફેરફાર કરતા નથી. આપણને પહેલેથી આપણે વાત કરતા આવ્યા છીએ કે પરમેશ્વર બીજે ક્યાંય કંઈક સારું મળવાનું હશે તો સારું આપશે, જેટલું મળવાનું હશે એટલું આપશે. જેટલું ખરાબ પરિણામ છે એ આપણા કર્મના યોગે કરી એ ખરાબ પરિણામ આપણને આપશે. પણ એની અંદર આપણને સારું કે ખરાબ એ પકડી રાખવાની, ધીરજ ધરવાની, એને સારી રીતે ચલાવવાની. પછી જે આપણે વાત કરી કે 3 પ્રકારના સત્વ, રજ અને તમ, એની અંદર સાત્વિક પ્રવૃત્તિ આપણી કેળવાઈ રહે એ પ્રમાણે આપણને એની અંદર મદદ કરશે. તો એક પિતાની જેમ, માતાની જેમ પરમેશ્વર આપણને પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરે છે. પરમેશ્વરના સ્મરણનું કામ પણ ઈચ્છે, એમને યાદ કરવાનું કામ પણ ઈચ્છે. એ જ આપણું દરેક પ્રકારે રક્ષણ કરે છે. બાકી તો કર્મ પ્રારબ્ધ નવું કર્મ નિર્માણ ન થાય, એ સંચિત કર્મની અંદર પણ સારી રીતે જમા થાય, એ કર્મ કરવાની જવાબદારી આપણી છે. પણ એ પ્રારબ્ધની અંદર આપણને આવી રીતના મદદ કરે છે. એના પછીની જે વાત છે એ આપણે આવતીકાલે સાંભળશું.